એકદમ મસ્ત ખમણ ડિમોલ્ડ થઈ ગયા છે. આજે મારે કમ્પ્લીટ થઈ ગયા છે 1500 સબસ્ક્રાઇબર. અને હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જો આજે અહીંયા તડકો નથી એટલે વાતાવરણ આજે કંઈક અલગ છે. સવારના 8:30 થયા છે તો પણ તડકો નથી આજે. હવે ધીમે ધીમે ચોમાસું બેસવાનું હોય એવું છે કે ગઈકાલે કંઈક વરસાદ પડ્યો હોય એવું લાગે છે. આપણી પૂજા થઈ ગઈ છે અને વૃષભ ગયા છે ઓપનિંગમાં અને જક્ષુ હજી સૂતો છે. અને આજનું વાતાવરણ એટલું સરસ છે ને, બાકી તો અત્યારે એટલો તડકો હોય ને, આમ આકરો તડકો ન હોય બપોરનો એની જેવો તડકો હોય, પરંતુ અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે. ગઈકાલે આપણે બહાર ગયા હતા એટલે ખમણ બનાવવાના બાકી રહી ગયા હતા, તો અત્યારે આપણે ખમણ બનાવવા માટે મૂકી દઈએ. 9:45 થઈ ગયા છે ને હજુ જક્ષુ ઉઠ્યો નથી અને વૃષભ આવી ગયા હોય એવું લાગે છે, કેમ કે નીચેથી ગાડીનો અવાજ આવે છે. આ વખતે મેં થોડું તેલ એડ કરીને ખમણ બનાવવાની છું, એટલે દર વખતે થોડું અલગ અલગ ક્યાંક ટ્રાય મારીએ. અહીંયા પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને અહીંયા આપણું ખમણનું બેટર રેડી છે. હવે આના અંદર સોડા એડ કરીને આપણે ચડવા માટે આના અંદર મૂકી દઈશું. સોડા એડ કરીને આપણે ફોડી લીધું છે અને બેટર છે ઓલમોસ્ટ 1.5 ગણું કે ડબલ જેટલું થઈ ગયું છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. હવે ફટાફટ આના અંદર નાખીને આપણે બેક થવા માટે મૂકી દઈએ. બેક થવા માટે તો નહીં, પણ સ્ટીમ થવા માટે. પાણીની અંદર હોય એટલે સ્ટીમ જ કહેવાય, પરંતુ મારાથી ભૂલમાં બોલાઈ ગયું હતું. ને અહીંયા આવી રીતે જો આવું બોર્ડર છે ને એ બગડેલી ના હોવી જોઈએ, એકદમ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. ખમણ આપણા બનીને રેડી થઈ ગયા છે અને અહીંયા ઉકળી રહી છે ચા. ખમણ ડિમોલ્ડ થાય પછી આપણે જોઈએ એની જે ખમણવાળી ચટણી આવે ને એ બનાવી હશે તો આપણે હમણાં થોડી વારમાં બનાવી લઈએ. અને હજુ મને લાગે છે કે ખમણ જે ડિમોલ્ડ થાય ને એ પહેલાં તો ચા બની જશે, એટલે ચા ને ખમણ ખાઈએ અથવા તો ગ્રીન ચટણી બનાવીશું. એકદમ મસ્ત ખમણ ડિમોલ્ડ થઈ ગયા છે ને હાઈટ તમે જોઈ શકો છો, એકદમ બહારથી લાવ્યા હોય ને એટલી ખમણની હાઈટ આપણે આવી છે. જો હાથમાં લઈને બતાવું. જો તો ચાલો હવે ફટાફટ ચટણી બનાવી લઈએ. અહીંયા મેં જારમાં એડ કરી દીધા છે થોડાક ખમણ, અને ગ્રીન ચટણી આપણી પાસે ઓલરેડી પડી હતી એ એડ કરી દઈશું મરચાં અને ધાણાની જગ્યા પર. અને આના અંદર બીજા મસાલા પણ એડ કરવાના છે, ખાંડ ને એ બધું. અહીંયા એકદમ મસ્ત એવી ખમણની જોડે જે ચટણી આવે ને એ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આના અંદર મેં ખમણના અમુક પીસ કર્યા, જો તમને બતાવું. જે સાઈડના હોય ને એ અનઇવન હોય, સ્ક્વેર ના હોય, એટલે એ મેં પીસ એડ કરી દીધા છે. થોડી ગ્રીન ચટણી એડ કરી છે અને ખાંડ એડ કરી છે, બીજું કંઈ એડ નથી કર્યું. થોડું પાણી એડ કર્યું છે અને બહુ મસ્ત ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તારે આજ રજા છે કે જવાનું છે? વેકેશન હે? ક્યારે જવાની છો મામાના ઘરે? અહીંયા આવ, નજીક આવીને બોલ. કાલનો દિવસ બીજો દિવસ એટલે પરમ દિવસે હે ને? લઈ જશે. નીચે બહુ સરસ પવન હતો એટલે અમે લોકો નીચે આવ્યા ને થોડી વાર જગશું એના ફ્રેન્ડ્સ જોડે સાયકલ ચલાવી લઈ, ત્યાં સુધી અમે બેસીએ. ઉપર આવીને અમે બનાવી લીધો છે મસાલા પાપડ, કેમ કે સવારે થોડું લેટ જ ખમણ ખાધા હતા એટલે એટલી બધી કંઈ ભૂખ હતી નહીં. આજે મારે ફાઇનલી 1500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આ 1500 સબસ્ક્રાઈબરોને મારું દિલથી ધન્યવાદ મારી જર્નીમાં જોડાવા બદલ. આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, મારા વિડીયોને લાઈક કરતા રહેજો અને સારી સારી કોમેન્ટ્સ કરતા રહેજો. જો હું આ કંઈ કહી રહી હતી ને કે મારો આ લીમડો છે ને એની સાથે આ કંઈક ઉગ્યું છે, પણ એની અંદર જો ફૂલ આવ્યા છે. હવે આ ફૂલ શેના હોય કંઈ ખ્યાલ નથી આવતો, પણ આવા ફૂલ આવ્યા છે. જો હવે ક્લિયર દેખાણા? આવા ફૂલ આવ્યા છે બંનેમાં. હવે શું છે કંઈ ખ્યાલ આવતો નથી. તમને કોઈને ખ્યાલ હોય કે આ શું છે તો કોમેન્ટ કરીને કહેજો. વિમેન્સ ડેમાં આપણને જે ક્રોટન આપવામાં આવ્યું હતું ને એની જોડે પણ આ કંઈક ઉગ્યું છે. હવે આ પણ શું છે ને એ થોડુંક મોટું થાય પછી ખ્યાલ આવશે. એની સાથે અહીંયા જો એક બીજું પણ છે નાનું અમથું, એ પણ કંઈક ઉગ્યું છે. હવે આમાં મેં માંજર તો નથી નાખ્યા, પણ શું હોય કે ખ્યાલ નથી. મોટું થાય પછી ખ્યાલ આવશે. આમાં લીમડાની સાથે જો અહીંયા બીજું એક આ ખડ થઈ ગયું છે, એને આપણે કાઢી નાખીએ. આ કાઢી નાખ્યું છે ખડ, કેમ કે વધારાનું કંઈ હોય ને તો એ પોષણ બધું આ લઈ જાય. આ લીમડાને એને ના જવા દઈ.
અને હું થઈ ગઈ છું રેડી કુર્તી પહેરીને, કેમ કે અમે લોકો અત્યારે જવાના છીએ મંદિરે. અને આજે અમે દર વખતે મંદિરે જતા હોય એ મંદિરે નથી જવાના, બીજા મંદિરે જવાના છીએ. અમે લોકો પહોંચી ગયા છીએ વડતાલ, અને વડતાલનો વ્લોગ આવતીકાલે આવશે, તો આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે રિટર્ન જઈએ વડોદરા તરફ. વાગી ગયા છે 8:30 અને અમે લોકો આવી ગયા છીએ વડતાલથી. 1-1.5 કલાક જેવું થઈ ગયું છે, પણ છતાંય પફ મસ્ત એકદમ ગરમ છે. અને જોડે લઈને આવ્યા છે ક્રીમ રોલ. તો પહેલાં આ ખાઈ લઈએ અને પછી જોઈએ, ભાખરીનો લોટ બાંધીએ. ભગવાનનો થાળ બનીને રેડી થઈ ગયો છે. આજે જમવામાં મોડું થઈ ગયું હતું એટલે આપણે શાક નથી બનાવ્યું. કેરીની ચટણી બનાવી છે, ખાંડેલી, ભાખરી, છાશ. જમો જમો રે પ્રભુ. કેરીની ચટણી ખાટી હોય એટલે એની સાથે દૂધ વિરુદ્ધાહાર થાય, એટલે આપણે અત્યારે છાશ પીવાના છીએ. બહાર પવન એટલો મસ્ત છે ને કે નીચે બેસવા જવાનું મન થાય છે, પણ હવે થાકી ગયા છે અને 10 વાગી ગયા છે અને હજી શાકભાજી ભરીને ફ્રીજ થઈ રહી છું. હજી ધાણા પણ વીણવાના બાકી છે અને પછી કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે, તો આપણે આઈસ્ક્રીમ ફ્રીજમાં પડ્યું જ છે તો આપણે ખાઈશું. પણ એ પહેલાં આપણે ધાણા ફ્રીજમાં રાખી દઈએ વીણીને. અને જક્ષુ જોઈ રહ્યો છે તારક મહેતા. એ તારક મહેતા જોવે છે ત્યાં સુધીમાં આપણે આ કામ પતાવી દઈએ અને પછી ખાઈશું. જો આટલા ધાણા તો વીણાઈ ગયા છે ને, હજી આટલા બધા ધાણા છે ને. હું વડતાલ ગઈ હતી ને ત્યાંથી મને 20 રૂપિયામાં આટલા બધા ધાણા મળ્યા છે, ને અહીંયા અમારે છે ને એકદમ ઓછા આપે. આજે વડતાલ ગયા ને તો ટાઈમ હતો, મેં કીધું ચલો શાકભાજી પણ લઈ લઈએ. તો મને 10 કિલો ત્યાં ભીંડો મળી ગયો, ને અમારે અહીંયા 80 રૂપિયાનો કિલો ભીંડો આવે છે અને ત્યાં 10 રૂપિયાનો કિલો ભીંડો હતો. તો મારે તો 250 ગ્રામ જ જોઈતો હતો, પણ એ ભાઈ કે હું 5 રૂપિયાનો 500 કે એમ નહીં આપું, 10 રૂપિયાનો કિલો જ તમારે લેવો પડશે. તો આપણે 10 રૂપિયાનો કિલો ભીંડો લઈ લીધો છે. અને હવે કંઈક જે ક્રિસ્પી ભીંડી કહે છે ને કે ફ્રાય કરીને બનાવે, એવી ભીંડી આપણે કાલે બનાવવાનું વિચારીએ છીએ, કેમ કે એકદમ તાજો છે ને તો ત્યાં જ બનાવી લઈએ, કેમ કે થોડોક લંઘાઈ જાય ને પછી એકદમ ક્રિસ્પી ભીંડી ના થાય. તો આપણે કાલે બનાવીશું. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.